મિત્રો અનુભવીએ છે હવે આજે ખીચડી રોટલી શાક બનાવવા કરીએ છીએ. ચોરીઓ ભૂંજીએ છે. ચોરીઓનું શાક બનાવવા કરીએ ચોરીનું શાક ને રોટલી બનાવવા કરીએ છીએ. બોડી જેનો બજાર તેનો લેતો આવ્યો. ચોરીઓ લાવ્યો ને ભીંડા લાવ્યો. ભીંડા સવારે બનાવશું, ચોરીઓ અમને બનાવી દઈએ. સવારે ભીંડા અને ભાત બનાવશું, રવિવારે ભીંડા બનાવશું એટલે સવારે પછી લસણ લાવ્યો પાછો. લસણ ફૂટી ગયેલું એટલે જવું પડેલું. લસણ ને શાકભાજી લઈએ તો આવ્યો પણ નવરાત હતું. અમે ગોવારી આવે ને આજે સવારકા ગોવારી આવે ને 11 વાગે ગોવારી બેની પાડ્યા પછી નવરાત હતો. આ કે શું કરીએ પછી બોરી લીધી એમ કરી ખાલી જ ગયેલો. શાકભાજી લેતો આવ્યો ને લસણ લાવવાનું હતું ને અમને પછી કંઈક લેવાનું છે એમનું ને એમ તેમ કરી નાખી આવ્યો. કાલે અત્યારે તો જોવાનું નહીં ના હમ ના ખીચેલો કરી કાલે અત્યારે કે ના હમ ના તો પવન જ એવું એટલે શું જોવાનું. આ આવ્યું તો આ પત્ર તો આખા હું જ ખાઈ હવે બહાર પથરી બહારથી અમને ઉડાડી જાય બધો ઓખો મેન કોનો મેન બધે દર પેહી ગયેલો ઉડીનું એવી ડમરીઓ ઉડીને આવે તો અહીં ખેતર મેં બે ઊભો થઈ રહેલો. આની બીક લાગે આવી ઉડે ઉડે તો એમ કરીને છેટો બેસી રહેલો ઊભો થઈ રહેલો ખેતર મેં તો એવું દેખાય હો નહીં આમાં આવે પવન. અને પવન જ્યાં 25 છોટા થોડાક આવેલા વરસાદ નહીં પડ્યો જરીક જ પડેલું જ એકવાર છોટા પડેલા દરહો દબાયેલું છોટા પડેલા. પણ વાવાઝોડું તો ખતરનાક જ જબ્બર જ એમ છોટા મારે એટલે આ લીમડો ભાગી જ જશે એમ લાગતો પણ નહીં ભાઈ. લીલગરી છે અમારે અહીંયા હુકેલી છે આટલે લીલગરી તે ભાગ છે અમે તો એને જ દેખું અમને જ ભાગી પડશે અમને જ ભાગી પડશે. એ ભાગી પડ્યું હોત તેને 3-4 થાંભલા ભોગી નાખતું લાઇટના પણ નહીં ભાગી હુકાઈ જેવી છે નહીં ભાગી. પણ બીજે જવા ભાગી પડેલો. પણ શું જોવાનું મારા તલિયા આડા પડી દા અને કેરીઓ તો હું બધી થોડીઓ કઈ ઉપર છે 15-20 ઉપર રહેવા બાકી બધી છે ઉહેડી પાડી તે માર્કેટ મોકલાવી. કેરીઓને ગોવારિયા તે ટેમ્પાવાળો હોકે તો કેરીઓ આજે વધારે છે કે આખો ટેમ્પો જ ભરીને કેરીઓ તઈને જ જબલો હતો તઈને જ બાસકો હતો ગોવારિયાનો. બાકી બધી કેરીઓ આખો ટેમ્પો ભરીને કેરીઓ હતી લોકોને બધાને પડી ગઈ છે ને બધા વેચી જ દે એમ કરીને એમ કરીને આ લીધી છે. એટલે તો ચાલો મિત્રો હવે આ શાક વઘાર દઈ પછી રોટલી બનાવે પછી રોધીને ખાય પૂછીએ. આજે તો ઠંડુ વાતાવરણ છે જોરદાર વાતાવરણ. એ લાઇટ જતી રહી એક તો લાઇટવાળા એમ કરે છે આજે અમારે પોની હો નહોતું એવું થયેલું હતું. ચાલો મિત્રો દાહરો દઈએ શાક વઘાર દઈએ મિત્રો. હવે આ લસણ નાખ્યું ચોરીઓનું શાક બનાવીએ છે. રોટલી બનાવશું એટલે ચાલશે. કોળી શાક છે ભાત બનાવીએ ને તો એને રહાવાળું જોઈએ પણ રોટલી છે એટલે ચાલશે કોળી શાક. અને એક તો લાઇટ નાહી જાય કરે છે પવન જ એટલો બધો ચાલ્યા કરે એટલે શું કરવાનું. આજે હો છે પવન પણ એટલો બધો નથી. શાક વઘાર દઈ પછી રોટલી બનાવી દેખશા. ચોરીઓ અમારે નહીં લાગતી અમારે ગોવારિયા લાગે છે અને બસ અમને એ રીગનો લાગે છે. બીજું અમે પછી કરવા કરીએ છીએ પણ હજુ વાર છે. બસ આ શાક વગાડી દીધી હવે રોટલી બનાવી દઈ. આ લાઇટ ભારે એવું થાય છે લબક થાય એટલે આ પછી છે લાઇટ જતી રહે ને તમે આ વિડીયો અસર નહીં આવતો એવું થાય છે ઘણી અંધારું પડે ને તા. હા શાક વગાડી દીધી હવે તું ચાલ રોટલી બનાવ લોટ બોંધે શાક તૈયાર ચડી જાય. ભૂખ લાગેલી છે આજે સવારે ખાધેલું એ બપોરે રીંગણાનું શાક બનાવ્યું હતું રીંગણાનું ભાવ નહીં. ભાત બનાવ્યો તે ભાત પૂરું થઈ ગયેલું છે કશું નહીં. શાક ચડી ગઈ છે હવે આ રોટલી બનાવીએ છે. હા દીલું રોટલી બનાવે છે દક્ષા રોટલી શેકે છે. જો
ચાલો રોટલી બની જાય એટલે ખાઈ લે. ભૂખ લાગેલી છે બરાબરની. મિલ દે ને થઈ જાય. આ રોટલી બનાવો તમે. શું વળી ભારે તાવર કરો ખાઈને હું લાઇટ જ જાજા કરે છે. લાઇટ અમને તો આવી પાછી આવે જાય 10-15 વખત જીવશે. તો ચાલો મિત્રો હવે અમે આ રોટલી બનાવીને પછી ખાઈ લઈએ મિત્રો. ચાલો મિત્રો જમવા ચાલો. રોટલી બનાવી દીધી લક્ષાએ જોવા. હવે 2 રોટલી શેકવાની ચાલુ છે અને આ ચોરીઓની શાક બનાવી દીધું છે. હવે અમે ખાઈ લઈએ. રોટલી શેકી દીધી. હવે 2 બાકી છે. શેકાઈ જાય ખાઈ લઈએ. શાક ચડી ગયું. ગુલામને ખાઈ લીધું. હવે અમે બાકી છે બેન દીક્ષા 2 જણો. હવે અમે ખાઈને પછી હુવાક કરીએ છીએ. કારણ કે સવારે વહેલા ઉઠવા કરીએ છીએ. વીરુને 8 વાગે ટ્યુશન જવાનું છે અને અમારે બહાર જવાનું છે કાલે. એટલે વહેલો 8 વાગે ઉઠવા કરીએ છીએ સવારે. અને મેં પાછું ટ્રેક્ટરવાળા ભણી જવા કરું ઘરા. ખેડાવાનું છે. ટ્રેક્ટર લાવવાનું છે ખેડાવવાનું. ખેડાવીને પછી બહાર જવા કરીએ છીએ અમે. ટ્રેક્ટરવાળો સવારે વહેલો આવે છે એમ કહેતો તો કહું તું વહેલો એટલે અંધારે આવી જતો વહેલો મરખેદ મેં કહું. પછી તોપ લાગે એમ કહીને પાછા ટ્રેક્ટરવાળા ખેડતા નહીં. હા પાછા એવાથી ગયા છે સારું કે. એટલે ખેડાવીને પછી અમે થોડુંક નજીક મહેમાન જવાનું છે થઈ જવા કીધું છે. પછી નાખી આવશું બપોરે. તો ચાલો મિત્રો હવે અમે ખાઈને જઈએ. સવારે તમને છાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું. અને ચાલો તો જમવું હોય તો ચોરીઓની શાક ને રોટલી બનાવ્યું છે. જમવું હોય તો ચાલો. પવન પણ કાલ જેવો છે. કાલથી થોડુંક વાવાઝોડું જે આવેલો ને એનાથી થોડોક ઓછો છે પણ પવન બરાબર જ જાય છે બહાર. હમણાં પવન વધારે છે. વાવાઝોડા જેવો નહીં પણ જો વધારે છે એટલે એકદમ ઠંડક વળી જશે. સવારે જો ને પછી તોપ કાઢ્યો જો પાછી ગરમી મેળવી દીધી આજ જોવાનું નિયમ થશે. અમને જરીક અસલ ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે છે. પંખો નહીં ચાલુ કર્યો અમે. આ પંખો એવો જ છે. અત્યારે પંખા નીચે બેસીએ 7% એવું હતું પણ અસલ ઠંડક છે. હા ચાલો મિત્રો તો હવે The next day. મિત્રો વરસાદ બરાબર ચાલુ થઈ ગયો છે હમણાં સવારમાં જ. સવારમાં વરસાદ બરાબર ચાલુ થઈ ગયો છે જોવા. હા રાતે 4 વાગ્યાનું ગાજવીજ થયું હતું બરાબરનું પણ વરસાદ હમણાં આવ્યો. 6 વાગે જેવો વરસાદ ચાલુ થઈ ગયો. બરાબર ધડાકા ફડાકા થયા. વીજળી થઈ કડાકા થયા. ગાજવીજ આવ્યું ને પછી વરસાદ આવ્યો. હવે આ વરસાદ ખબર નહીં આવે રહે કે નહીં રહે નહીં ખબર પડે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે જો. હા ઉનાળો છે કે ચોમાસું છે એ નહીં ખબર પડતી હવે તો. કાલે મસ્ત વાતાવરણ હતું. કાલે ઠંડુ પાડી દીધેલું વાતાવરણ. પવન છોડી દીધો એટલે કે વરસાદ નહીં આવે કે શું નહીં આવે. આ બરાબર આવી ગયું. આજે પાણી કરી નાખ્યું. આજે એક વાર પડ્યો એમ. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે જોવા. સવારમાં એકદમ ઠંડક લાગે. હવે સાલો ઓઢવી પડે છે એવી ઠંડક પ્રસરી ગઈ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે જો. આને કંઈ ઉનાળો કહેવાય? ઉનાળો કહેવાય કે ચોમાસું કહેવાય? આ હોરો બરાબર આવ્યો. અંધારામાં બરાબર પડ્યો. અમને થોડોક આસ્તે પડ્યો છે. હવે સવારમાં ઓછો પડ્યો. હા ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા. લાઈટ જતી રહી છે એટલે હા અમારે વિડીયો બનાવવાની તકલીફ થઈ ગઈ છે. એટલે મોબાઈલની બેટરી હરગાવીને વિડીયો બનાવીએ છીએ. વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર બહાર. મરખાનું ગાજવીજ થયેલું 4 વાગ્યાનું 3 વાગ્યાનું ખાલી. એટલે અમને સવારે વરસાદ આવ્યો. થોડું અંધારું હતું અજવાળું થાય નહીં વરસાદ ચાલુ થઈ ગયો.
હવે 5:30 જેવો વરસાદ આવી ગયો. હા ચાલે છે અમને આસ્તે પડ્યો છે પણ પહેલો આવ્યો તે વખતે જ ઝપાટા બંધ જ આવ્યો, બરાબર જ આવ્યો. તો ચાલો મિત્રો ચા પીવી હોય તો ચાલો. હા અમે ચા પી લઈએ, પછી આ બધું ઘરમાં ગરી પડ્યું છે તે હરખું કરવા કરીએ છીએ. જો આ પાણી બધું પડ્યું છે. અમારે હતો આ બધો પતરો હરખો કરવા પડશે. હા બધું લીલું થઈ ગયું છે. આ પાછળનો મહિલા છે પોણી લીધે. એટલે આજે કોઈક મોના અને વધુ મજૂર ને એટલે પતરો હરખો કરીએ. 2 જણા અમે પતરો હરખો કરી દઈશું એટલે નહીં ઘરે. પછી આ બધો ખસી ગયેલો છે ને એટલે ગરી જાય ઘરે. હા પતરો સૂતો ને એટલે ગરી પડે છે. હા પડે છે પોણી જબર, પણ આસ્તે વરસાદ પડે છે એટલે ઓછું પડે છે. તો બરાબર પડે તો પછી અમારે પેલું તો જ પડે, મને ઓછું પડે છે. આસ્તે પડી ગયો, પહેલો આવ્યો તે વખતે બરાબર પડ્યો. આ જો હવે આસ્તે પડી ગયો છે. વાહનો બંધ થઈ ગયા રોડ પર, બિલકુલ વાહન બંધ થઈ ગયું છે. કંઈક ઝાડ પડ્યા છે આગળ એવું લાગે છે એટલે વાહન બંધ થઈ ગયા. આ ભેંસો મય મોદી રાખ્યો છે. હા અમને નહીં કાઢવાની, મય બંધાઈ રહ્યો કોડે બેસી રહેશે અસલ. ભેંસોને પણ આવું લીલું હોય તો સારું પીએ તો એમને મજા આવે પાણી પડે તાર. ચાલો મિત્રો તો ચા પી લઈએ અમે. અને વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. અને ચા પીવી હોય તો ચાલો. એટલે આદુ નાખ્યું કે સારું. 4 વાર દીધી છે. હવે ગોહળી બાંધીએ. એક જ ગોહળી વાળી આજે અને એક વહેલી વાળવી. એક અમને ને વાળી પોણી વાળેલું છે ને લીલું છે એટલે અંદર વાળતી નહીં ફાવતું. આ 4 સારી છે પણ લીલું વધારે છે. કાલે પોણી વાળ્યું ને એટલે 12 વાળી લઈએ. અમારા 4 સારી છે એટલે કોમ લાગી ગઈ ભેંસોને. તલ બરાબર થયા નહીં એટલે 4 કોમ લાગી. અને આજે એટલું મસ્ત વાતાવરણ છે, એકદમ ઠંડુ વાતાવરણ. પવન બી મસ્ત ચાલ્યા કરે છે. વાદળ છાયેલું છે એટલે તડકોય નહીં, કશું નહીં. મસ્ત આખો દિવસ આવું વાતાવરણ થયું. છે તડકો નહીં કાઢવામાં આજે આખો દિવસ આવું ને આવું ઢોકેલું વાદળ રહ્યું અને પવન ચાલુ જ રહ્યો. એટલે ખેતરમાં કામ કરવા વાળાને સારું લાગ્યું. આજે અમે ગોવારિયા બહેના તે હો કંઈ તોપ નહીં લાગ્યો ને કંઈ નહીં, સરસ. હવે આ ગોહળી બાંધીએ પછી જઈએ ઘેર, પછી રોંધવાનું કરીએ. શાકભાજી લાવ્યા છે બોરેલી જે રોંધે અમે.